गुजरात के वडोदरा में जैन समाज की शोभा यात्रा में हाथी लाने पर फॉरेस्ट विभाग द्वारा कार्यवाही की गई। वडोदरा में आज एक अजीबोगरीब खबर सामने आई, जहां जैन समाज की शोभा यात्रा में शामिल हाथी को फॉरेस्ट विभाग द्वारा जब्त कर लिया गया। शोभा यात्रा में हाथी को शामिल करने की परमिशन नहीं होने पर फॉरेस्ट विभाग में कार्यवाही करते हुए हाथी को जब्त कर लिया गया। ये शोभा यात्रा वडोदरा की सड़कों पर लोगों के बीच से गुजरने वाली थी। ऐसे में अगर हाथी कोई उत्पात मचाता है तो बड़ी दुर्घटना भी घट सकती है। ऐसे में फॉरेस्ट विभाग द्वारा हाथी के मालिक के खिलाफ कानूनी कार्यवाही करते हुए 60 साल की उम्र की कृपा नामक हाथनी को फॉरेस्ट विभाग ने अपने कब्जे में ले लिया है। આજે સવારે લગભગ 10:30 વાગે ફોન આવ્યો હતો કે ગંગોત્રી પાસે કોઈક પ્રોસેસન સરઘસ નીકળ્યું છે, એમાં એક હાથી લાવવામાં આવ્યા છે। તો એવી જાણ થતાં અમે તુરંત અમારા સ્વયંસેવક રમેશને સ્થળ પર મોકલ્યો હતો અને તપાસ અને ખાતરી કરતાં એક હાથી હતો। તો મેં એને કીધું કે તું હાથી પાસે જે બી પરમિશન અને કાગળિયા હોય એ તું જો કે ભાઈ કોની કોની પરમિશન છે। તો એને પરમિશન બતાવવાનો ઇનકાર કર્યો પહેલાં, પછી ફરીથી એને ફોર્સફુલી કહેતા પરમિશન જે આયોજકો છે એ લઈને આવ્યા પોલીસની, તો પોલીસની પરમિશનમાં હાથીનો કોઈ ઉલ્લેખ નહોતો। બાકી બળદ, ઘોડા, બકરા જેવા જાનવર, જે પાલતુ જાનવર છે એનો ઉલ્લેખ હતો, પણ હાથીનો ઉલ્લેખ નહોતો। તેથી એ ગેરકાયદેસર કહેવાય। બીજું કે ફોરેસ્ટે અમદાવાદથી વડોદરા સુધીની ટ્રાન્ઝિટ પરમિટ એને વાહતુક પાસ આપેલો છે, એમાં બી લખેલું છે કે તમે જ્યારે કોઈ બી જગ્યાએ એટલે તમે હાથી લઈને રખડશો તો તમારે 2 વેટરનરી ડૉક્ટર ગનવાળા રાખવા પડશે એને સેડેશન માટે, બેભાન કરવા માટે, કે જો હાથી ગાંડો થાય। એટલે આમાં એક જ વસ્તુ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પ્રોસેસન કાઢવાની પરમિશન આપી ના શકે, ખાલી પોલીસ આપી શકે છે। એટલે આમાં જે ગુનો દાખે છે, જે જાનમાલની નુકસાની થાય તો એની જવાબદારી પોલીસ લેવા તૈયાર નથી કે ફોરેસ્ટ। બેઉ બાજુથી આ લોકોને ઠોસા મારી અને હાથીને બિચારાને વગોવે છે। માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ પોલીસ કેસ થવો જોઈએ અને ફોરેસ્ટને કેસ કરી હાથી જપ્ત કરી એને યોગ્ય સ્થળે ખસેડવો જોઈએ। इस मामले नवापुर पुलिस द्वारा हाथी के मालिक के खिलाफ कानूनी कार्यवाही भी की गई।